સીઆર પાટીલ સેવા સમર્પણ સમજદારી સૂક્ષ્મ રણનીતિ સ્વપુરુષાર્થ અને સૂઝબૂઝનો સરવાળો એટલે સીઆર પાટીલ। પણ કોઈ પણ વ્યક્તિને આટલા વિશેષણ મળવા પાછળ ખૂબ લંબાણપૂર્વકની જહેમત, મહેનત અને પરસેવો લાગેલો હોય છે। ગુજરાતમાં ભાજપને એક સમયે 99 બેઠકો મળવાથી નીચા જોણું થયું હતું। એ સ્થિતિમાંથી છેક 162 બેઠકો સુધી પહોંચાડનારા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ પર જ એક વિશેષ રજૂઆત રાજનીતિના બાજીગરમાં। નું એ વર્ષ જ્યારે ચૂંટણી પરિણામમાં ભાજપ ગુજરાતમાં 2 આંકડા પર જ અટકી ગયો। ભાજપનો સ્કોર 99 બેઠકો હતો, જે છેલ્લા કેટલાક વર્ષોમાં પોતાના સૌથી મજબૂત કિલ્લામાં ભાજપનું સૌથી નબળું પ્રદર્શન હતું। ત્યાંથી લઈને વર્ષ 2024ની વાવ પેટા ચૂંટણીની ઐતિહાસિક જીત બાદ ભાજપનું સંખ્યાબળ વિધાનસભામાં 162 પર પહોંચ્યું છે, જે 182નું સંખ્યાબળ ધરાવતા વિધાનસભામાં કોઈ પણ પક્ષનું સૌથી ઐતિહાસિક પ્રદર્શન છે। અને આ ઐતિહાસિક પ્રદર્શનના કસબી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ। વાવની પેટા ચૂંટણી ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ હતો, વટની લડાઈ હતી, સંગઠન શક્તિની પારાશેષી હતી, અને બધામાં પાર ઉતર્યા સીઆર પાટીલ। ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના કાર્યકાળમાં ભાજપે જ પોતાનો સૌથી વધુ ધારાસભ્ય ધરાવવાનો રેકોર્ડ તોડી નવો રેકોર્ડ રચ્યો છે। વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકુરની જીત થવાની સાથે ગુજરાતમાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા હવે 162 થઈ છે। ગુજરાત વિધાનસભામાં કોઈ એક જ પક્ષની ક્યારેય આટલી બેઠકો અત્યાર સુધીના ઇતિહાસમાં થઈ નથી। ઉલ્લેખનીય છે કે 1985માં કોંગ્રેસના 149 ધારાસભ્યો હતા। એ સમયે માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી હતા। એ રેકોર્ડ તોડવાનો શ્રેય પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં સીઆર પાટીલને જ જાય છે। વસ્તી બનાવવાને બદલે ચીજ સાથે આ વિદાય નક્કી કરવા માટે પણ સૌ કાર્યકર્તાઓનો આભાર પણ માનું છું। મને હતું કે વાવ જો ગુમાવીએ તો પ્રદેશ અધ્યક્ષ પદેથી હટે ત્યારે આપણને વાવ આપણા હૃદયમાં કાંટાની જેમ ભોંકાતે, પણ એ કાંટો ન વાગે એની ચિંતા કરવાવાળા લાખો કાર્યકર્તા હોય ને તો એ ક્યારેય કાંટો ના પડે, જીત નિશ્ચિત છે। પક્ષની ઐતિહાસિક જીત બાદ કાર્યકર્તાઓનું સંબોધન કરતા પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે આ શબ્દો કહ્યા। તેમના શબ્દોમાં ક્યાંય પણ જીતનો અહંકાર વર્તાતો નહોતો, પણ કાર્યકરો માટેનો અહોભાવ ચોક્કસથી હતો। વાવની જીત સાથે જ સીઆર પાટીલે સાબિત કર્યું કે ગુજરાતમાં તેમની પોલિટિકલ સૂઝબૂઝનો કોઈ જોડ નથી। માઇક્રો મેનેજમેન્ટમાં તેમના જેવું પાવરધુ બનવા ખૂબ મહેનત કરવી પડે, અને એ મહેનત માટે તેમણે 10 સોનેરી સૂત્રો સાથે કામ કર્યું। સીઆર પાટીલના 10 સોનેરી સૂત્રો વિશે વાત કરીએ તો સતત કાર્યકરો વચ્ચે રહીને કામગીરી કરવી, પેજ સમિતિની 182 વિધાનસભા બેઠકોમાં અદ્ભુત ગૂંથણી કરવી, ડેટા સાયન્સને માધ્યમ બનાવી પક્ષને ડિજિટલી સ્ટ્રોંગ બનાવ્યો, કોર હિન્દુત્વના મુદ્દા પર કોઈ બાંધછોડ નહીં, માઇક્રો મેનેજમેન્ટને બનાવ્યો જીતનો રોડમેપ, જૂના નવા કાર્યકરો વચ્ચે સંકલન સાધી સંગઠનને મજબૂત કર્યું, પ્રચારમાં વિન્ટેજ પેટર્નની સાથે અભૂતપૂર્વ આક્રમકતા, કેન્દ્રની અદ્ભુત યોજનાઓ પહોંચાડી જન સુધી, સરપંચોથી લઈ સર્વજન સુધી સંવાદથી નિકટતા, સેવા યજ્ઞથી પહોંચ્યા જનતાના મન સુધી। 8 ડિસેમ્બર 2022નો દિવસ લોકશાહીના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકાઈ ગયો। એ દિવસ હતો જ્યારે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના નેતૃત્વમાં ભાજપે ગગનચુંબી સફળતા મેળવી। 156 બેઠકો સાથે ગુજરાતમાં ભાજપે તમામ રેકોર્ડ તોડી નાખ્યા।
પ્રદેશ અધ્યક્ષ પદે સી આર પાટીલ માટે હવે કશું જ સાબિત કરવાનું બાકી રહેતું નહોતું, પરંતુ પગ વાળીને જંપે તો એ સી આર પાટીલ શાના? લોકસભાની ચૂંટણીમાં 26માંથી 25 બેઠક મળવાને પાટીલે એક બેઠક પર ચૂક રહી ગઈ તેવું જણાવ્યું. જો કે તે સાથે થયેલી વિધાનસભાની 5 બેઠકોની પેટા ચૂંટણીમાં પણ ભાજપે ભવ્ય જીત મેળવી. અંતે વાવની બેઠકમાં પણ શાનદાર જીત સાથે લોકસભા ચૂંટણીમાં રહી ગયેલી બનાસકાંઠા બેઠકની કસર પણ વટ સાથે પૂરી કરી. ભાજપ સંગઠનને અનેક પ્રદેશ અધ્યક્ષોએ પોતાની મહેનતથી નવી ઊંચાઈ આપી, પરંતુ સી આર પાટીલને ગુજરાતના રાજનૈતિક ઇતિહાસમાં હંમેશા એક પ્રખર રાજનીતિજ્ઞ તરીકે યાદ કરાશે તેમાં કોઈ શંકા નથી. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ.